નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જે મનુષ્ય સમયનું મૂલ્ય સમજે છે તે પોતાનું ભવિષ્ય સ્વયં ઘડે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 23/3/2026 સોમવાર, ચૈત્ર સુદ પાંચમ તિથિ છે 18:40 સુધી. કૃતિકા નક્ષત્ર છે 20:51 સુધી. ત્યાર પછી રોહિણી નક્ષત્ર છે. વિષકુંભ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે વૃષભ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. દિન વિશેષમાં જોઈએ તો આજે શ્રી પંચમી દિન મહિમા છે અને રવિ યોગ 20:50 થી છે. જી હેમલભાઈ, 12 રાશિઓના રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આ રાશિના જાતકોને આજે વિચારો વધુ આવે. નાની નાની બાબતોમાં પણ વધુ વિચારો આવી જાય, જેને કારણે માનસિક અશાંતિ અને ક્યાંક ઉશ્કેરાટ પણ આવી શકે. માટે આજે વિચારોને પણ નિયંત્રણમાં રાખવા જરૂરી છે. વાતચીત દરમિયાન શબ્દ પર અંકુશ રાખવો. કોઈ પણ જગ્યાએ ગેરવ્યાજબી શબ્દ ન ઉપયોગ થાય તેનું ધ્યાન રાખવું, જેથી કરીને કોઈ જગ્યાએ સંઘર્ષ ન થાય. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. એને કારણે કામ ટાળવાનું મન થાય કે અન્યને સોંપી દેવાનું મન થાય. તે પ્રકારની આળસ વૃત્તિ પણ આજે તમારી દિનચર્યામાં જોવા મળે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કામકાજમાં વ્યસ્તતા આજે થોડીક વધુ રહે. નાના નાના કામ તમને વધુ વ્યસ્ત કરે, એમાં સમય પણ થોડો વધુ પસાર થઈ જાય તેવું બને. પરંતુ વ્યસ્તતામાં પણ સહકારની ભાવના તમારામાં જોવા મળે. તમે કોઈને સહકાર આપવા માટે પણ થોડીક તત્પરતા બતાવો તેવું બની શકે અને એમાં પણ કદાચ કામકાજમાં વ્યસ્તતા વધી જાય તેવું પણ બને. ધાર્મિક પ્રભાવ, વિચારસરણી આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. મિથુન રાશિ, આ જાતકોને આજે તેમના સગા, સ્નેહી, પરિચિતો સાથે મુલાકાત દરમિયાન વાર્તાલાપ વધુ થાય. આજે વાર્તાલાપ દરમિયાન કોઈ અગત્યની વાત કે પોતાના મનની કોઈ વાત રજૂ કરવી હોય તો એ બાબતે પણ તક મળે તેવું બની શકે છે. ઉત્સાહ આજે તમારી દિનચર્યામાં જોવા મળે, જે કામકાજ દરમિયાન પણ જળવાય કે કોઈની સાથે વાર્તાલાપ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ આજે સારો રહે. વ્યવસાયમાં કોઈ સારી તક દેખાય અથવા તેને લગતા કોઈ એંધાણ દેખાય તેવું આજના દિવસે બની શકે છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભાવનાબેન છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા માટે પૂછવું છે. 2/5/91. સમય? સમય બપોરે 12:20. અને સ્થળ કયું છે? આદોની, આંધ્રપ્રદેશ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? લગ્ન માટે પૂછવું છે. જો લગ્ન અંગે તો યોગ અત્યારે સારા ચાલી રહ્યા છે અને 2026
27 અને 28 ત્રણેય વર્ષ એના માટે આશાસ્પદ છે. એટલે કંઈ પણ બાબતે ઉતાવળ, રઘવાટ, ઉશ્કેરાટ કર્યા વગર તમે લગ્ન વિષયક વાર્તાલાપમાં આગળ વધો એ વધુ અગત્યનું છે. સારા પાત્ર અંગે ફોલોઅપ કરો, પરિચિતો સાથે લઈને પણ વાર્તાલાપ આગળ વધારો વગેરે જેવી વ્યવહારુ બાબત તમે કરો, કારણ કે સમય સારો છે, આગળ પણ સારો ચાલી રહ્યો છે. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસી શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ અગત્યનું છે. તદુપરાંત શુક્રવારના દિવસે એટલે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જેવી અનુકૂળતા નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ શિવ પાર્વતીને પગે લાગી એક નંગ કપૂરની ગોટી ત્યાં આગળ જે ચીજ વસ્તુઓ રાખવાનું પાત્ર રહેતું હોય તો ત્યાં આગળ અર્પણ કરી અને પ્રાર્થના કરવી. અન્ય ઉપસ્થિત દેવદેવીને પ્રાર્થના કરી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને આ પ્રકારની ભક્તિ એની રોજિંદી ભક્તિમાં કરશે તો જે સમય સારો ચાલી રહ્યો છે એમાં યોગ્ય પાત્ર સાથે વાતચીત નક્કી થઈ પણ શકે. રિકિનભાઈ જોડાઈ ગયા છે. રિકિનભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/3/2009. જન્મનો સમય? સવારે 8:55. અને સ્થળ કયું છે? ભરૂચ ઝઘડિયા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અત્યારે અમારે 12 સાયન્સ પૂરું થયું છે એગ્રુપ. તો આગળ પાયલોટ નું કરવું હોય તો કરાય કે ન કરાય? શેનું આગળ? પાયલોટ. પાયલોટ, સરસ, ઓકે. ખૂબ જ સારો વિચાર છે અને કદાચ તમારી આ ઈચ્છા હોય તો ભગવાન પૂરી કરે એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. હવે તમારે એટલું સરસ સ્પષ્ટ જ કારકિર્દીને લગતો પ્રશ્ન કરી દીધો તો એ અંગે તમારા માટે એટલું કહેવાય કે સારી તક તો છે જ. એટલે તમે પ્રયત્ન કરો અને તે દિશામાં જે પણ વ્યક્તિનું માર્ગદર્શનની જરૂર પડે એ વ્યક્તિનું માર્ગદર્શન લો અને વ્યવહારુ નિર્ણય કંઈ પણ જાતના ચિંતા ઉશ્કેરાટ વગર લો તો તમારા કામમાં તમને સફળતા મળે તેવા યોગ છે. તેમજ અત્યારનો સમય 2026, 27 અને 28 મારી દ્રષ્ટિએ આ ત્રણેય વર્ષ સારા છે. એટલે એ દરમિયાન કોઈ તક મળી જાય ભણવા માટેની અથવા ભણતા હોય તો આગળ એ સમય દરમિયાન પણ સારું પરિણામ પ્રાપ્ત કરી શકો તેવું લાગી રહ્યું છે. આ હેતુથી તમે પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ જો દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે સાંભળે એ અગત્યનું છે. તેમજ રાત્રે ઘરે બેસીને હનુમાન દાદાના કંઈ પણ પાઠ જેમ કે હનુમાન ચાલીસા છે કે બજરંગ બાણ જેવા પાઠ વાંચે અને હનુમાન દાદાને પ્રાર્થના કરે એ પણ તમારા માટે હિતાવહ છે. જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર તમે રહો છો નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને કુંડળીમાં તો યોગ દેખાય છે તો ઈશ્વર કૃપાથી તમારા મનની ઈચ્છા પૂરી થઈ જાય તેવું આપણે કહી શકીએ. જી, દક્ષાબેન જોડાઈ ગયા છે. દક્ષાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/11/2003. જન્મનો સમય? સમય છે 9:30. 9:30 એ સવારે કે રાત્રે? રાત્રે. જી. અને સ્થળ કયું છે? સ્થળ જુનાગઢ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? હા, પ્રશ્ન જણાવો. 9:30 વાગે. ટીવી નો વોલ્યુમ ધીમો કરો અને ત્યારબાદ પ્રશ્ન જણાવો. 9:30 વાગે રાત્રે, સ્થળ જુનાગઢ. પ્રશ્ન એને નોકરીમાં શું લેણા દેવી છે કે નહીં, ધંધામાં લેણા દેવી? હા, જોઈ લઈએ. હા, એમાં નોકરીમાં એને લેણા દેવી છે કે ધંધામાં લેણા દેવી? જોઈ લઈએ. જો એને સૌ પ્રથમ તો એટલું કહીએ કુંડળીમાં તો ધંધો કરવાના યોગ દેખાય છે, પરંતુ હાલમાં જે કુંડળીના ગ્રહ ગોચર છે
એ મુજબ જોવા જઈએ ને તો વર્તમાન જે કામકાજ ચાલતું હોય એ કામકાજ તમારે 2026 અને 27માં ચાલુ રાખવું સલાહભર્યું છે. 2028 પછી તમે આ બાબતે પરિસ્થિતિ તમારી વર્તમાન જોઈ અને આગળ નિર્ણય લો, કારણ કે તમારે વ્યવસાય કરવો છે તો શેનો કરવો છે, મેન્યુફેક્ચરિંગ છે, ટ્રેડિંગ છે, કમિશન છે કે કઈ પ્રોડક્ટ છે વગેરે જેવી ઘણી બાબતો આમાં આધાર રાખતી હોય છે, કારણ કે જે તે ગ્રહનું એમાં પ્રાધાન્ય હોય એ રીતે નિર્ણય લેવાતો હોય છે. તો તમે હાલમાં જે પણ કામકાજ ચાલુ છે એ ચાલુ રાખો. 28ની સાલ પછી તમે યોગ્ય વિદ્વાનનું માર્ગદર્શન લઈ તમને જે પણ કામકાજમાં રુચિ છે તે અંગે તમારી કુંડળી શું કહે છે એ જાણી અને આગળ પ્રયત્ન કરો એ હાલના તબક્કે વધુ વ્યવહારુ છે. હાલમાં તમે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચો અને એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે ઈચ્છનીય છે. જી, હાર્દિકભાઈ જોડાઈ ગયા છે. હાર્દિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 8/5/95. જન્મનો સમય? જન્મનો સમય બપોરે 3 વાગ્યાનો. કેટલા? બપોરે 3 વાગ્યાનો. જી. અને સ્થળ કયું છે જન્મનું? સ્થળ પાટડી તાલુકો. જી. સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ? હા, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ભાગ્ય કેવું છે ધંધામાં કે નોકરીમાં? ધંધો કરે છે પણ ધંધામાં જેવું વધારે નથી, તેના માટે શું કરવું? બરોબર. જુઓ, હાલમાં એને એટલું કહેવાય કે 2026નો સમય એના માટે મધ્યમ છે. એટલે જે પણ કામકાજ કરે છે એમાં એને વધુ મહેનત કરવી પડે અને ઈશ્વર કૃપાથી જે ફળ મળે એને સંતુલિત કરી અને કામકાજ કરવું એ હિતાવહ દેખાય છે. એટલે હાલમાં 2026, 27 અને 28 આ 3 વર્ષ જો જે કામકાજ કરે છે એમાં થોડી મહેનત વધુ કરે તો વધુ સારું છે. અને આગળ એટલે 2029 પછી એ પોતે કોઈ નવો વ્યવસાય કરવા માગતા હોય તો કયો વ્યવસાય છે એની પસંદગી કરીને નિર્ણય લે. હાલમાં જો એને કોઈ સારી નોકરી પણ મળતી હોય તો 2026માં એને 2026ના આશાસ્પદ મહિનામાં મે મહિનાથી ઓક્ટોબર દરમિયાન કોઈ જગ્યાએ યોગ્ય પ્રયત્ન ભલામણથી કામ કર્યું હોય તો નોકરી પણ મળી શકે તેવું લાગી રહ્યું છે. એટલે તમે એ બાબતે થોડા પ્રયત્નશીલ કરો અને અત્યારે કોઈ પણ હિસાબે ચાલુ ધંધામાં મહેનત કરો અથવા નવી નોકરી અંગે પ્રયત્ન કરવા તો એ કરો, પણ નવો વ્યવસાય તમારે 2029થી કરવો, 28 સુધી તમારે રાહ જોવી એ મારી દ્રષ્ટિએ વધુ હિતાવહ છે. તેમજ વધુ મૂડી રોકાય એવું કામ પણ ન કરવી એ સલાહભર્યું છે. એની કારકિર્દી મજબૂત બને અને આગળ પ્રગતિ થાય, સ્થિર થાય તેના માટે હનુમાન દાદાની પરમ ભક્તિ કરે. દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે, તેમજ અઠવાડિયામાં એકવાર જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે નજીકમાં હનુમાન દાદાના મંદિરે જઈ 2 હાથ જોડી પ્રાર્થના કરે. અને શક્ય હોય તો સવારે જો વહેલા ઉઠવાની ટેવ હોય તો સૂર્યોદય સમયે સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ એના માટે વધુ યોગ્ય છે. જેથી કરીને હાલમાં વર્તમાન પરિસ્થિતિમાં પણ સુધારો આવશે અને આગળ જે આયોજન કરવું છે એમાં ઈશ્વર કૃપાથી યોગ્ય માર્ગ પણ દેખાશે. રાજેશભાઈ જોડાઈ ગયા છે. રાજેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. રાજેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ચૂક્યો છે. હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા.
હેમેલભાઈ, રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. લાગણીશીલ વર્તન આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. વાતચીતમાં, તમારા કામકાજમાં આજે લાગણીનો પ્રભાવ સતત દેખાય. કોઈ જગ્યાએ જૂના સ્મરણો, પ્રસંગો વધુ તાજા થાય. તમે એને કારણે પણ લાગણીશીલ બનો તેવું પણ કહી શકાય. સહયોગ તમને તમારા કામકાજમાં મળે અને તમને એનો સંતોષ પણ જોવા મળે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા તમારામાં વધુ રહે. નાની નાની બાબતે તમે માનસિક મૂંઝવણ અનુભવો, એને કારણે દ્વિધા વધુ રહે. આરોગ્ય અંગે થોડીક તકેદારી રાખવી. કોઈ જગ્યાએ કામકાજમાં ધીરજનો અભાવ વધુ રહે, જેને કારણે ઉશ્કેરાટ ના આવે, એનું પણ ધ્યાન રાખવું અગત્યનું છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એમાં તમે સારું યોગદાન આપો, ઉત્સાહ બતાવો તેવું પણ બને. સહકર્મીને તમે આજે સહયોગ આપી તમે પોતે ખુશી પણ અનુભવો તેવું બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, પ્રતિકભાઈ છે. પ્રતિકભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી જન્મ તારીખ છે 7/8/1989. સમય? જન્મનો સમય કયો છે? પ્રતિકભાઈ, જન્મનો સમય કયો છે? 5 વાગે, સાંજના 5 વાગે. અને સ્થળ કયું છે? કેશોદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે નોકરી પણ નથી મળતી અને મારા લગ્ન પણ નથી થયા. જી, જો તમારા માટે અત્યારે નોકરી માટે સમય તો સારો ચાલે છે. 2026 સારો આમાં ચાલવાનો, એટલે તમે નોકરી અંગે કોઈ પણ માર્ગદર્શન કે ભલામણ કંઈ પણ પ્રકારનો તમારો સોર્સ હોય એનો ઉપયોગ કરી ધીરજ શાંતિથી આગળ વધો. કંઈ પણ ઉતાવળ રઘવાટ ન રાખવી. વ્યવહારુ ઢબે આગળ વધશો તો તમને સારી નોકરી મળી જશે. લગ્ન યોગ માટે તમે પ્રયત્ન તો કરતા રહેજો. અત્યારે જોવા જઈએ તો 26 સારું છે, 27 મધ્યમ છે અને 28 ઘણું સારું છે. એટલે તમે પ્રયત્ન એ બાબતે પણ તમે ચાલુ રાખો, એ વસ્તુ અગત્યની છે. હવે આ અંગે તમને સારી નોકરી મળે, સારું પાત્ર મળે, તે હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરો. અને મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ પણ એક તિથિ પાસે કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ 2 હાથ જોડી પ્રાર્થના કરો, એ તમારા માટે અનુકૂળ છે. અને અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તમને અનુકૂળ હોય તો નજીકના મંદિરે દર્શન કરવા જાઓ અને બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો, જેથી કરીને તમને આ બંને પ્રશ્ન અંગે માતાજીની કૃપાથી તમને સારું થાય તેવું આપણે કહી શકીએ. જી, ભાવિકાબેન જોડાઈ ગયા છે. ભાવિકાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ 21/3/71. જન્મનો સમય? સવારે 11:30 અને જન્મ સ્થળ જામનગર છે. મારો પ્રશ્ન અમારા પતિ પત્નીની વચ્ચે આમ મતભેદ અને એટલે મતાંતર, વાતચીત ને એટલે વિવાદ જ વધી જાય અને કદર કરવે અને મારા કાર્યની કદર બીજાને થાય પણ એમ મારા હસબન્ડને ન થાય. અને બીજું એવું થાય છે કે વાતચીત જ ન, વિવાદ જ વધી જાય. એને બહુ મારાથી વાતમાં કોઈ રિસ્પોન્સ જ નહીં એવું છે. તો મારે એવા કયા ગ્રહ છે કે એને મારી સાથે જ આવું થાય છે, બીજા કોઈની સાથે નહીં? અને મારા કરેલા કાર્યનો યશ બીજાને મળે પણ મને અપયશ જ મળે છે. મારા ગ્રહોમાં કઈ એવું છે કે મને બીજા કોઈની મતલબ નથી કે બીજા કોઈથી, પણ ઘરના માણસ જ આપણને કિંમત. હવે તમારો જે પ્રશ્ન છે
એના માટે તો તમે જે આ કુંડળીની વિગત આપી તો બંને હોય પતિ પત્નીની કુંડળી તો એનું જોવાય કે બંનેનો અત્યારે વર્તમાન સમય કેવો છે અથવા બંનેના ચંદ્ર કઈ રીતે ચાલી રહ્યા છે, જેથી વિચારોની તાલમેલમાં આવું થાય છે. કુંડળીના મેચ મેકિંગ વખતે ચંદ્ર તેમજ જન્મ લગ્ન જેવી બાબતો ખૂબ જ અગત્યતા બતાવે છે. સાથે દાંપત્ય સ્થાન, એના માલિકો વગેરે જેવી ઘણી બાબતો ધ્યાન રાખવાની હોય છે. એને તમારો આ જે પ્રશ્ન છે એમાં એ ધ્યાનની રાખીને વર્તમાન સમય શું છે એ જોવું અગત્યનું છે. પરંતુ તમારી કુંડળી મુજબ હાલમાં સમય સુધરે તેવું બની શકે છે. એટલે તમે કંઈ પણ પ્રકારની ચિંતા ના કરો. દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે સંયુક્ત સ્વરૂપ છે, જેને અર્ધનારીશ્વરનું સ્વરૂપ કહે છે, એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરો. તેમજ નજીકના શંકર ભગવાનના મંદિરે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર કે દરરોજ જેવી તમારી અનુકૂળતા દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરો. એ વસ્તુ વધુ અગત્યની બને છે. તદુપરાંત તમે થોડુંક ધાર્મિક વાંચન પણ કરો અને થોડુંક કર્મ પર પણ ભરોસો રાખી અને સારા કર્મ પર જ ધ્યાન આપો. એ વસ્તુ અગત્યની છે, જેથી કરીને આટલી ભક્તિ અને થોડીક વિચારસરણી સુધારવાને કારણે તમારી જે પ્રતિકૂળતા દેખાઈ રહી છે એમાં સુધારો આવી શકે. જી, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર, ત. કામકાજમાં ઉત્સાહ આજે વધુ જોવા મળે. મિત્રો સાથે સમય આજે વધુ પસાર થાય અને તેમાં ઉત્સાહ પણ વધુ જળવાઈ શકે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો આવે, નવું જાણવા મળે તેવું પણ બને. થોડી વિનોદ વૃત્તિ તમારા સ્વભાવમાં આજે વધુ દેખાય. ધાર્મિક ભાવના પણ તમારામાં વધુ રહે. ધન રાશિ આ જાતકોએ થોડી ધીરજ આજે તેમના કામકાજમાં અને એના વર્તનમાં રાખવી જરૂરી છે, જેથી કરીને ક્યાંય ગફલત ન થાય. મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બની શકે. વાહન ધીમે ચલાવવું એ ઈચ્છનીય છે અને શક્ય હોય તો વાહન જે ધીમે ચલાવતું હોય એની સાથે પણ મુસાફરી કરવી ઈચ્છનીય છે. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે આજે સમય વધુ પસાર થાય. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. તમારા કામકાજમાં, વાતચીતમાં, વિચારોમાં આજે સાહસ વૃત્તિ વધુ દેખાય તેવું બની શકે. કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ, સ, શ. કામકાજમાં થોડી નવીનતા રહે. તમને કામકાજ બાબતે પરિવર્તનના સારા વિચારો પણ આવે. દિનચર્યામાં થાકની અસર વધુ દેખાય તેવું બને. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. પારિવારિક કાર્ય આજે થાય અથવા તેમાં જોડાવાનું થાય. વડીલોનો સહયોગ તેમાં મળે, જેનો તમને સંતોષ પણ મળે અને કામકાજમાં અને દિનચર્યામાં પણ ઉત્સાહનો ભાવ સારો રહે, જેની તમને ખુશી પણ અનુભવાય. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.